બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આજ તો છે ને અમે અહીંયા બેહી ગયા વાય છે ને ત્યાં આજે વાયુ નું મોટર નું કામકાજ ચાલુ કર્યું ઉઠીને. દક્ષા કે બેહી ગયા, બેઠા નથી કામ કરીએ. હું તો અહીંયા બેહીને વાતો કરવા આવી ગઈ યુટ્યુબ ફેમિલી યારે. પ્રિયલ હમણાં જ ઉઠીને વાગી ગયા ને માં જો રિક્ષા પાસે બેઠા હે ને ત્યાં વનિતા ફોન વાતો કરે. કામ હતું ને વનિતા માસીને જોઈ કે અમે યાદ કર્યા કામ હોય તો ફોન કરવાનો જ હોય ને આવે ત્યાં ઉપાડવાનો હોય એકાબીજાને એવું હાલતું હોય ને અમારે પ્રિયલ જો સંપલ લઈને આવે એ બૈદી પાસે હતી ને તેમાં કઈ વાવ છે ને ક્યાંય નથી લઈ આવી અહીંયા આવું હમણાં તેલ લઉં અમારા દીકાને. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને સવારમાં જો પાના લીધા છે. વાયર છે ને પાણી હવે ઉપર આવી ગયું. મોટર તો ઉપર ખેંચીને રાખી હતી. આ પાટીઓ આપણે ફિટ કર્યું હતું મોટર માથે બાંધવા જાવ. પાટિયા ઉપર મોટર રાખી ને આમાં હોલ પાડી ને ટીંગાડી હતી અંદર નાળા બાંધીને. હવે આ પાટીઓ ને તૂટી ગયું, પડી ગયું. 1.5-2 વર્ષ થયા. પાટીઓ કાઢીને હવે નવું પાટીઓ ફિટ કરાવવાનું છે. જો કામ મોટર અટાણે છોડાવી લઉં ને તો પછી નવા પાટિયામાં એનો માપ થઈ જાય તો ગામમાં જાય તો હોલ પડી જાય ને તો પાછી આ ફિટ કરીને વળી પાછી ઉતાર દેવાની. એવા હાટું કાઢી તો વાં બેસીને ખોલતો હતો હું તો આજે આ બોલમાં કાટ લાગી ગયા તો બોલ ખોલતા નથી ને એક બોલમાં તાકાત કરી ને તે બોલ છે ને વચ્ચેથી કપાઈ ગયો. કપાઈ જાય તો કાપી નાખીએ. હજી 3 બોલ ખોલવાનો જો બાકી છે એની મહેનતમાં લઈ ગયો ને પીયુ મને કરવા લાગે પાનું લઈ એ બધું કામ કરવા લાગે. પીયુ દેખાતો પાના ક્યાં? પીયુના પાના ક્યાં? નીચે મૂકી દીધું. હા લે વાહ મારો દીકરો. કલાકની મહેનત પછી આ પાટીએ છૂટું પડ્યું મોટરમાંથી. બોલ કાપવા પડ્યા ને 4 બોલ કાપવા પડ્યા. 5 આ નીચેનો ભાગ છે બરાબર. આ 4 બોલ જો આમાં પાટીઓ પેલા આવી રીતના કટકા કરતો ગયો ખડાઈ ગયો તો એટલે એને તો વાર ન લઈ ગઈ પણ આને પછી આ કાપવા ને અઘરા તણીએથી તે લોખંડને કાપતો ગયો ને આ બધું છૂટું કર્યું. હવે પાછી આને આપણે કુવાએ જવા દઈએ. મોટરને ઉપર જ રાખવાની છે અટાણે એટલે આપણે ચાલુ કરવું હોય તો વાંધો ન આવે. મોટર ચાલુ કરીને પાણી ભરવું હોય તો ભરાય એટલે ઉપર વાં રાખી દઈએ ને પાટિયાનું આગળ માપ કરી લઈએ. પછી આપણે અંદર ઉતારવું હોય પાણી ઉતરેથી વાંધો ન આવે. જો આપણે મોટર ને આપણી જગ્યાએ લઈ લીધી. બોલ પણ લઈ આવ્યા ને આપણે પાટી લઈ આવ્યા. શું કરવાનું છે નિશાન કા આ પાણા દક્ષા ઓલા છે ઓલા કો હાકતા ને પેલા બરદું થી પાણી કાઢવા જે કઈ મોર તો એવડી અવળો પાણો પાઈટ મોટી લાંબી 3 પાણા છે. એક આ બીજો એક આ ત્રીજો જો 3 માં જો ઓલા કો હાકવાના હોલ પાડેલા છે. પછી આ નાના હોલ કામ આવ્યું આમાં જો ફૂટવાલ એમાંથી અંદર જવા દીધો. આપડે વાય જો ભરાઈ ગઈ. થોડો કચરો છે થોડીક અધૂરી છે. આ પાટિયામાં આપણે હોલ ફળવવાના છે તો નિશાન કરી લો. યા પાણામાં શું કઈક માં કહેતા કે બરધો હકાવીને પાણી ખેંચતા પેલા મોટર કો હાકતા રેડી વચ્ચે રાખીને નિશાન કરી લઈએ.
ક્યાં પીયું ક્યાં ડગલા રૂપિયા કેમનું જાવું કે બાબા કરી લીધું 4:30 વાગ્યા ને જો અમે ગામમાં અમારે જઈએ બધા હા અમારી ગાડી જાય ગામમાં કે હા અટાણે છે ને વરસાદ નથી વરસાદ આજ સવારનો પૂરો લીધો વરાપ જેવું છે તો ચાલો ગામમાં જઈએ તો ઓલી આપણે છાસ કરવાની મોટર લેવાની રહી ગઈ હતી ત્યાં અત્યારે લેતા આવીએ હમણાં કેદીની છે ને માર્કેટે જવાનો મેળ નતો આવ્યો એટલે અટાણે હું કઈને લેતા જઈએ તો એ ગામમાં ચક્કર માર લઈશ ઉતાવળ આવી ઉઠીને સીધી કીધું કે હાલો બાઈને ગામ જાવું ગામમાં તો ફટાફટ તૈયાર થઈ ગઈ પીયું નહીં પીયું હાલો તો જાવું ને હવે નીકળીએ હવે જરૂરી હે વસ્તુ લેવાની એટલે પછી માલે હાથ ની રવાય આમ કરે ને થાકી જાય નહીં પીયું એટલે મોટર લેતા આવીએ આપણે ઓલી છાસ કરવાની કે હા વેલેરા જઈએ તો પછી ગાય દવા ટાણ થાય ને તો વેલા ભાગી આવીએ હાલો તો બસ હવે માઈ જતો યાદ બેસી ગયા તે હવે નીકળીએ ફટાફટ હાલો હાયો ઓલી દુકાન છે તું અહીં ઓલો શું ફેરવું તો આપણે પંખો ફેરવો હતો ને પંખો ફેરવો તો રડવા માંડી હતી નહીં ના પાડતી હતી ને પીયું તો પંખો નથી ફેરવવો જો અહીં પડ્યો જો અહીં આ ફેરવવો તારે આ પંખો ફેરવવો ગોળ ગોળ હે ક્યાંય એટલા પંખા જ પંખા જ જોવે છે આપણે પંખો અહીંથી લઈ ગયા તા ને હવે છાસકો રવાઈ અહીંયા લેવા આવ્યા આપણે મારે જો પકડી લીધી 6 લીટરની છે આપણે એટલે તો ઘણી થઈ પડશે ને આગમાં આપણે એમ કહું કે કેટલા લીટર 10 લીટર સુધી થાય એમ નહીં 6 લીટર સુધી થાય કા ના એ વાત એટલે બીજી ઘણી છે આ મોટી મોટર છે બધી બોસ કંપની ઓલી છે એ વધારે લીટરની છે મોટી તો આમાં બધા કહેતા હોય કે એક આ નથી નાની આમાં કહેતા હોય કે આ એક ફૂલવાળી આવે છે ઈ આવે બીજી આવે છે કે આ જ આવે બધી આ હારી આ સાફ સુથી જાય એટલે 5 કિલો લેવે સાફ નથી કરી લાવ ના આમ ઓલાડી બીજી સાફ નથી કરી રાત્રવાય હોય ને એવું ફૂલ છે ઓલામાં ઈ કેટલા વાળી છે તો ઓલી મોટી આવે ને 10 લીટર ની આવે આ બાજુની મોટી હતો સુધી અલગ અલગ પ્રકારની છે બધી બતાવે છે માં વિચાર કરે કે આજ લેવી કે આથી મોટી લેવી ના એ તો બરોબર છે કે આપણે તો જીવતી હોય ઘરમાં સાથ જોતી હોય જાતિ તો ન હોય આપણે બાકી તો છે આપણે અહીં પંખા જતા હોય તો પંખા છે પંખા લઈ ગયા તો આપણે અહીંથી પાણી ની આવે પાણી થાય ને જોઈ તો જો આ મોટર પસંદ કરી આપણે બોસ કંપનીની આપણે જોતા હતા 1400 RPM આ 1440 RPM ની છે આપણે જોતી હતી જ મળી ગઈ જો કેટલા બધા પંખા છે ને કોપરનું વાઇડિંગ છે એટલે કાંઈ જોવાનું જ આવે નહીં કેટલી એમાં તમે કીધી ગેરંટી 1 વર્ષ ને હા 1 વર્ષની વોરંટી નાનું બેબી છે ને ઘરે એવી થોડી નાની બેબી લઈ જવી ને ઘરે લઈ જવી આપણે લઈ જવી બહુ ચાટ જોરી કયો લેવો પીયું આ પંખો લઈ જાઓ હા એને આ ગઈ કલર જોઈને લેતી લાગે ને હા. કલર જોઈને
એના બેઠા બેઠા મેળ નતો આવતો તો એને બગાવું કે આપણે 6 લઈ જાઓ. બનાવે પૈસા મળે હા વિડીયોમાં તો હા, લઈ જાઓ. એટલા વધમાં આટલી જાતના બહુ મતલબ બધા હે, મતલબ બધા. તો જો આપણે મોટર લઈ લીધી 1500 ની બિલ બનાવ્યું ભાઈએ. હવે આના માપનું વાસણ ગોતવા જવું ને. હા આ ભાઈ કીધું ત્યાંથી તો જો આપણે ગાય વેંગ ગયા તો કેટલા દિવસ થઈ ગયા પણ આપણે રવાઈ ઓલી તો દક્ષા ને રવાઈ હાથેથી ફેરવવી નહીં પડે. આપણે મશીન સાધન આવી ગયું છે હવે આ ચાલુ કરી દે. એટલે હાલો તો હવે આનું વાસણ લેતા આવીએ આપણે. હવાનું વાસણ લેવા જવાનું છે. હાલો હવે જાઉં ને દીકુ આ લઈ જવાનું ઉપાડ લઈને તું ઉપાડ લે આય ઉપાડ લે એ તો વિચાર કરે કે હું છે ખબર નથી પડતી હતી. કાકા હાટું લીધું કાકાને દઈ દેજો એ બધું ભાગ દઈ દઈ ને કે હા બોલ ભાગ લીધો પકડી આવે મોકલી આખા રંગ તો પકડાવે ને તો જો પૂગી ગયા ઘરે. મોટરે પુગાડી દીધી ઘરે. આવીને સીધો ટાઈમ થઈ ગયો તો ગાય દોવાનો. જો મારે ગાય દોઈ આવ્યા. મીરાને જાય બાંધી. આવતા આવતા છે ને અમે લેતા આવ્યા હતા કંદોઈની દુકાને ગયા હતા ને પરસણવાળા તે ગુંદી ને આપણી ગાંઠિયા ને પેડો ને ચેવડો ને મીઠી બુંદી નહીં હા ઓલી ખારી બુંદી પ્રિયલ ખારી બુંદી પ્રિયલ ને ભાવે મીઠી સારું. નહીં. કઈ કઈ મીઠી તો બહુ કઈ આજે લીધી જ નથી. એ ખાતી ન મીઠી ગુંદી આપણે લેતા જ નથી કોઈ દી. એ લઈ આવ્યા તો જો અહીંયા તો વાટકો ભરીને ગાંઠિયા ખાઈ લીધા બુંદી જો હજી મોઢું ચાલુ હે. મજા આવી ગઈ. હવે બહાર આવીને એ જો એમાંથી ઈ જ ખાય. એટલે કહું કે હજી મોટું ચાલે ને ભાવે ઈ તો ખાવું. ને જો મોટર આપણે અહીં પીડી તો મોટર તો તાત્કાલિક લેવાઈ ગઈ. તો એનું જે ઓલું વાસણ હતું ને લેવાનું એ વાસણ હાટું માં લગભગ 3 જ દુકાનો ફેરી હા, તોય ન મળે. પણ આના માપનું કઈ મળ્યું નહીં. આ ડીશના માપનું ન ચડે ડીશનો હેઠી થાય માપે આપણે હવે જોઈએ એને કીધું કે મગાવી દઈ 2-3 દી પછી આવશે. પેલા હે ને આ મોટર આવતી ને ઈ ઓલા લાકડાના પાટલા વાળી આવતી. હવે લાકડાના પાટલા બંધ થઈ ગયા. હવે બોગરું છે એ આપણે મોટું લઈએ તો આ ડીશ એમાં હમાય નહીં. નાનું લઈએ હરિયા ટૂંકા કને ઓલે રાજકોટ ની આવને બનાવટ ઈ અસલ આવતી લાંબા હરિયા થોડાક આવતા એમ. હવે પછી બનાવટ અલગ અલગ વાસણ થતી વાળા જાય. ભાઈ ને પછી કીધું તું કે આવી જશે આપણી પાસે અઠવાડિયા 10 દિન વાર લાગશે. તો પછી એમને આવતા રહ્યા કે અત્યારે ઘરે આપણે ગમે એ બીજા વાસણમાં સાફ બનાવી લેવું. પાછા ગામમાં જાહું ને ત્યારે અહીંયાથી આના માપનું વાસણ લઈ લેવું બોગરું. બાકી તો આપણે મોટી ને શું કરવી હોય આપણે 2-2.5 લીટર માંડ હોય સાય જાજીમાં સાય હોય ને આપણે તો આપણે શું મોટી મોટર ને કરવી તેવડી હાલે. ઓલો બ્લેન્ડર તો ઘડીએ ભરી જાય કોણ હમો કરાવે જો 2 વાર કરાયું હતું હમો પછી આખરે વાળી 2 પાપરા કરવા પડે ઈ ને તો લઈ લેવું સારું. આમાં હાલી છે આ ગમે એમાં કેમાં મૂકીને કરી લે હમણાં. હાલો બીજું હવે ટાટા કરી દો. એક ગાંઠિયા ખાવા હોય તો હાલો. પ્રિયલા ચાલુ કરવું કરવું આ ચાલુ કરવી આ ચાલુ કરવું ચાલુ અહીં કરવું એમ કાલ કરશું હજી બરોબર ખબર નથી એટલે કાલ કરશું હજી એક વાર જોયું નથી.
હાલો તો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ. બસ હું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હા ખાતા ખાતા ને હર હર મહાદેવ. હા જો એમ